નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર યાત્રા યોજાઈ। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કિસાન અધિકાર યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। અતિવૃષ્ટિ સહાય, બાકી પાક વીમો આપવા, ખેત ઓઝાર પરનો ટેક્સ દૂર કરવા, પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવા સહિતની માંગોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેડૂતો વિવિધ બેનરો અને ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રામાં જોડાયા। સરકાર દ્વારા ખેડૂતોની તમામ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામડે ગામડે જઈ ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકાર યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆરની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને ધોવાણના મળવા જોઈએ એ મળ્યા નથી। તો કોંગ્રેસ જે માગણી કરી રહી છે કે એસડીઆરની યોજના પ્રમાણે ખેડૂતોને 1 હેક્ટરના 22 લેખે 2 હેક્ટરના 44,000 રૂપિયા મળવા જોઈએ। આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સહકાર છે અને કોંગ્રેસ જ્યારે પણ ખેડૂતોને પ્રશ્ને જ્યારે અમને બોલાવશે તેમાં બધા ખેડૂતો આવશું અને કોંગ્રેસ જે અમારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે ખેડૂતોના, પશુપાલકોના, ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક જિલ્લા પંચાયતની બેઠકે એક તાલુકા મથકે જવામાં આવે। અમારી 11 તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો। 12 તારીખથી લઈને 17 તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા। અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય 4-5 માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને